વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો બેઠક બોલી છે કાર્યક્રમ. બ્રેકમાં જતા પહેલા આપણે વાત કરી લિંબાયત બેઠકની. હવે આપણે વાત કરીશું કરંજ વિધાનસભા બેઠકની. આ બેઠક પણ એક એવી બેઠક છે જે 84 બેઠકમાંથી વિભાજિત થતા નવી રચાઈ છે. કરંજ બેઠકમાં સુરત મહાનગરપાલિકાના 6 વોર્ડનો સમાવેશ અને કુલ 162 બૂથનો સમાવેશ થાય છે. સીમાંકન બાદ કુલ મતદારોની સંખ્યા 1,45,029 થવા જાય છે. સૌરાષ્ટ્રના પટેલો અહીં આવીને વસ્યા છે. કરંજ વિસ્તાર તેમની કર્મભૂમિ બની ગઈ છે. મોટાભાગના વિસ્તારો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. રોચક વાત આ બેઠક પર એ કહી શકાય કે સૌરાષ્ટ્રના પટેલો આ બેઠક પર સૌથી વધારે છે, જેમની સંખ્યા 70,000 જેટલી થવા જાય છે. એટલે કે કુલ મતદારોના 50% પટેલ મતદારો આ બેઠક પર છે. ગેરકાયદે બાંધકામનો પ્રશ્ન અને સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારનો મુદ્દો આ વિસ્તારના મતદારોની એક મોટી સમસ્યા રહી છે. બીજી પણ ઘણી સમસ્યાઓ રહી છે અહીંયા. તો જાણીએ કે નવા સીમાંકન બાદ આ બેઠકનું રાજકીય ચિત્ર કયા પ્રકારનું બન્યું છે, જ્ઞાતિગત રીતે આ બેઠક કોને કેટલી અસર કરી શકે છે. આપણી સાથે ચર્ચામાં જોડાયેલા છે લાલજીભાઈ ચાવડા, વીટીવીના ઇનપુટ હેડ, અને ડોક્ટર અમરીન્દર ઝા, જેઓ વીટીવીના દક્ષિણ ગુજરાતના ન્યૂઝ કોઓર્ડિનેટર છે. આ બંનેનું ફરી એક વાર સ્વાગત છે. સૌથી पहला डॉक्टर झा आपसे पूछूंगा कि नया सीमांकन अगर देखें करंज विधानसभा सीट पर तो किस प्रकार सा है और कास्ट फैक्टर जो है वो कितना असर कर सकती है इस सीट को लेकर. करंज भी लिंबायत की तरह एक नई बैठक है जिसको 84 से निकाल करके अलग से बनाया गया है. इसमें टोटल जो अभी नंबर ऑफ बूथ जो डिक्लेयर किए गए 162 है और सूरत महानगर पालिका के जो वार्ड हैं वो 16, 17, 18, 20, 26 एंड 27. अभी उसमें पूरा अगर वोटर्स की संख्या जो है 1,45,029 है. अगर जातिगत अगर विश्लेषण करें तो सौराष्ट्र लेवा पटेल करीब करीब 70,000 के आसपास हैं. आहिर पंचोली 18,000, कोली पटेल 5,000 और दूसरे जो अन्य ओबीसी हैं 19,000, राजस्थानी 10,000 और उत्तर भारतीय लोग जो हैं 6,000. इस तरह से अन्य लोग हैं. अब ये बैठक जो है ये रचना सोसाइटी जो लंबे हनुमान रोड पे है वराछा के इस तरफ में, वहाँ से शुरू होता है और सहारा दरवाजा और बॉम्बे मार्केट होते हुए वहाँ की खाड़ी तक जाता है. ये नया सीमांकन के रूप में इस तरह से उभरा है. જી લાલજીભાઈ, આપને પૂછી સુરત મહાનગરપાલિકાની વાત કરીએ તો આ વિસ્તારમાં જે વોર્ડ ભળેલા છે અને સમગ્ર ત્યાં મહાનગરપાલિકામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં ભાજપ અને કોંગ્રેસની સ્થિતિ કયા પ્રકારની રહી છે? પંકજ, હમણાં જે મહત્વનો મુદ્દો ડિલિમિટેશન્સ પછી આ વિસ્તારમાં કયા વોર્ડ આવ્યા, તો જે વોર્ડ વાત કરી કે 16, 17, 18 એ બધા જે વોર્ડ છે એ વોર્ડમાં ખાસ કરીને પટેલ મતદાતા લેઉવા પટેલ જે સૌરાષ્ટ્રના જે છે એ ખાસ અસર કરી રહ્યા છે. અને એમાંથી જે કોર્પોરેટરો જે છે 18 કોર્પોરેટરો આ વિસ્તારમાં વિધાનસભા વિસ્તારમાં આવે છે. એમાંથી બીજેપીના 16 કોર્પોરેટર છે અને કોંગ્રેસના એક એનસીપીનો છે અને એક કોંગ્રેસનો કોર્પોરેટર છે. 2 જ કોર્પોરેટરોને બાદ કરતા બાકીના 16 બીજેપીના છે. હવે એમાં નામ જોઈએ તો વોર્ડ નંબર 18માં સમીરભાઈ બોગરા, વોર્ડ નંબર 17માં ભીમજીભાઈ પટેલ, વોર્ડ નંબર 17માં મધુબેન ખૈની એટલે પટેલ છે ભાવનગરના, વોર્ડ નંબર 17માં ઘનશ્યામ નાકરાણી, વોર્ડ નંબર 16માં કાંતિભાઈ ભંડેરી, વોર્ડ નંબર 16માં પ્રવીણ ઘોઘારી અને વોર્ડ નંબર 20માં વિનોદ ગજેરા. અને બીજા જે 3 જે વોર્ડ છે, વોર્ડ નંબર 20માં એક પ્રીતિબેન પટેલ જે છે સોની જ્ઞાતિના હતા પરંતુ એમને પટેલમાં લગ્ન કર્યા છે એટલે અગેન ત્યાં પટેલ ફેક્ટર આવે છે. છાયાબેન ભુવા છે જે જૈન હતા, એમને કડવા પટેલમાં લગ્ન કર્યા એટલે અગેન ત્યાં મુદ્દો પટેલ ફેક્ટરનો આવે છે. એટલે 16 કોર્પોરેટર બીજેપીના છે, એમાં લગભગ 10 કોર્પોરેટરો જે છે ક્યાંક ને ક્યાંક એ લેઉવા પટેલ છે અથવા पटेल ज्ञाति साथ संकળાયેલા છે. जी डॉक्टर झा, आपसे पूछना चाहूंगा कि करंज विधानसभा मत विस्तार में आप घूमे हैं, मतदाताओं के मिजाज को आपने जाना है, तो वहाँ के जो मतदाताएं हैं उनकी मुख्य समस्याएं कौन कौन सी रही है और मतदाताओं का उनके एमएलए को लेकर क्या कहना है? मिस्टर पंकज, जैसा कि एक कर्म भूमि है सौराष्ट्रियन, सौराष्ट्र के पटेल जो हैं जो ज़्यादातर रत्न कलाकार हैं वहाँ के डायमंड इंडस्ट्री में, वो वहाँ रहने के लिए आए थे. पिछले 40 साल से धीरे धीरे करके उनकी बस्ती बढ़ती चली गई वहाँ पे. तो एक तरह से उनकी कर्म भूमि होगी. सबसे बड़ा प्रॉब्लम, सबसे बड़ी समस्या जो उन लोगों की है वो हाउसिंग का प्रॉब्लम है. वो पूरे मत विस्तार में आप जाके देखेंगे तो गाला टाइप का घर वहाँ पे है, जो कि उसमें से जो वहाँ के लोगों ने बताया कि 90% जो मेजोरिटी है वो सारे इलीगल हैं. तो उसमें होता क्या है कि जिनका परिवार बढ़ा या कुछ लोग और उसमें बढ़ती हुई, कुछ लोग और परिवार को बढ़ाए शादी की वजह से या घर से भी कुछ लोग आए, तो वो घर का एक्सटेंशन नहीं कर पाते हैं. और सबसे बड़ी समस्या है कि उनको घर के एक्सटेंशन के लिए एक तो इलीगल है, वहाँ के स्थानिक अधिकारी को बहुत ज़्यादा पैसे
बदौलत ब्राइब या घूस की तरह देना पड़ता है, जो सबसे बड़ी समस्या है। जी। प्लस मेन रोड, सूरत की अन्य सड़कों को आप देखेंगे तो चौड़ी चौड़ी सड़कें मिलेंगी, 6 लेन 8 लेन्स मिलेंगे आपको, जी। सीसी रोड मिलेगा आपको, लेकिन वहां पे छोटी छोटी, मैं जब घूम रहा था तो मुझे बनारस की गलियां याद आ गई। वहां पे जी। पतली पतली सड़कें हैं, अगर पानी आपको एक वो डाल दें तो 3 दिन के बाद भी वो पानी आपको वहां पे देखने को मिलेगा। और भी जो सीजनल बीमारियां होती हैं जैसे मलेरिया और डेंगू वगैरह का, उसका भी प्रकोप है, क्योंकि सफाई का प्रॉब्लम वहां पे है। एक पूरा जो सिविक फैसिलिटीज होना चाहिए तो वो वहां पे नहीं है। यानी कई सारे मेजर इश्यू रहे हैं, तो ये इश्यू को लेकर दोनों मुख्य पक्षों को जीतने में कौन कौन सी अड़चनें आ सकती हैं? मिस्टर पंकज, यहाँ पे एक वोट बैंक के रूप में, जैसे कि मैंने कहा पहले भी हम लोगों ने चर्चा किया लिम्बायत का, करंज भी अभी तक नेग्लेक्टेड रहा है जी। क्योंकि 84 का पार्ट था मेजोरिटी पार्ट में, तो यहाँ पे जो समस्याएं थी, एक जो सौराष्ट्र के पटेल जो रत्न कला आकर काम करते हैं यहाँ पे, वो कर्म भूमि के रूप में रहते हैं, यहाँ काम करते हैं और फिर छुट्टियों के दौरान, वैकेशन के दौरान में वापस चले जाते हैं, फिर यहाँ पे आते हैं। तो एक जो सेंस ऑफ बिलोंगिंगनेस होता है शहर के साथ, वो धीरे धीरे अब जाके हुआ है। और इस बार नवा सीमांकन के बाद तो एक पॉलिटिकल वॉइस के रूप में वहां के मतदार अपने आप को इस बार अवश्य महसूस कर रहे होंगे। बीजेपी हो या कांग्रेस हो या कोई अन्य पक्ष हो, उनके एमएलए से उनकी डेफिनेटली ये अपेक्षा रहेगी कि उनकी जो समस्याएं हैं, जो सड़कों की समस्याएं हैं, घरों की समस्याएं हैं, शिक्षण की और जो सिविक फैसिलिटीज की जो समस्या, उसका निराकरण वो चाहेंगे। जी लालजी भाई, आपने પૂછી હવે સંભવિત ઉમેદવારોની વાત કરી, કારણ કે સમયનો અભાવ છે. ભાજપ અને કોંગ્રેસ, સૌથી પહેલા ભાજપના ઉમેદવારો કયા કયા છે? પંકજ, ભાજપના સંભવિત ઉમેદવારો 4 છે, કોંગ્રેસના 3 છે. જી. ભાજપમાં સૌથી પહેલું નામ આવી રહ્યું છે દિનેશ જોધાણીનું, મૂળે અમરેલીના છે, વ્યવસાય એડવોકેટ છે. ભાજપ એટલે સુરત મહાનગરપાલિકામાં ટાઉન પ્લાનિંગ કમિટીના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે અને 2005 થી 2010 દરમિયાન કોર્પોરેટર તરીકે રહી ચૂક્યા છે. હાલ એ શહેર મંત્રી છે ભાજપના અને છેલ્લા લગભગ 2.5 દાયકાથી એ ભાજપ સાથે જોડાયેલા છે. બીજું એક નામ છે જનક બગદાણા, જે સુરત શહેરના ભાજપના મંત્રી છે અને ભાવનગરના વતની છે. અગેન લેઉવા પટેલ અગ્રણી છે. ત્રીજું નામ છે અસ્મિતાબેન સિરોયા. મહિલા ઉમેદવારને આપવામાં આવે તો અસ્મિતાબેનનું નામ આગળ આવી શકે છે. એ સુરત ભાજપ મહિલા મોરચાના પ્રમુખ છે, મૂળે અમરેલીના છે અને સુરત મહાનગરપાલિકામાં 2005 થી 10 દરમિયાન કોર્પોરેટર રહી ચૂક્યા છે. ચોથું નામ છે ભવાનભાઈ સિસારા. જો ઓબીસીને ટિકિટ આપવામાં આવે છે તો ભવાનભાઈનું નામ આવી શકે છે. સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર છે અને ખાસ કરીને ઘણા વર્ષોથી બીજેપીમાં સક્રિય છે. કોંગ્રેસના સંભવિત ઉમેદવારોની વાત કરીએ તો મુકેશભાઈ જીયાણીનું પહેલું નામ આવે છે. સારા બૂથ મેનેજર છે, મૂળે અમરેલીના છે. અગેન સૌરાષ્ટ્રના પટેલોનું ફેક્ટર ત્યાં આવે છે. લેઉવા પટેલ સમાજના અગ્રણી છે ને યુથ કોંગ્રેસ સાથે સંકળાયેલા છે. કરંજ વિધાનસભા બેઠકના કોંગ્રેસના કન્વીનર તરીકે એ ફરજ બજાવી રહ્યા છે. જાણીતો ચહેરો છે વિસ્તારમાં. જયસુખભાઈ ઝાલાવાડિયા અમરેલીના વતની છે, લેઉવા પટેલ સમાજના અગ્રણી છે, યુથ કોંગ્રેસ સાથે સંકળાયેલા છે અને સ્થાનિકોમાં જાણીતો ચહેરો છે અને એના કારણે પ્રબળ દાવેદાર છે. ત્રીજું નામ છે મોહનભાઈ ધનજીભાઈ પટેલ. લેઉવા પટેલ સમાજના અગ્રણી છે, કોંગ્રેસના પીઢ નેતા છે. શંકરસિંહ વાઘેલા બાપુએ એમને સમજાવ્યા છે કે આ બેઠક ઉપરથી તમારે લડવાનું છે. સ્થાનિકોમાં જાણીતું નામ છે, અગાઉ બીજેપી સાથે સંકળાયેલા હતા, કરંજ ગામના પૂર્વ સરપંચ છે. જી, એટલે ભાજપના 4 નામ છે અને કોંગ્रेसના 3 नामों आ बैठक पर दावेदारी में लोकमुखी चर्चा रहा है. डॉक्टर झा, आपसे पूछना चाहूंगा, लोकसभा फैक्टर हम देखें अगर या विधानसभा सीट या 84 बैठक के संदर्भ में अगर हम देखें, महानगर पालिका की वार्ड की स्थिति हम देखते हैं तो इन सारी चीजों में भाजपा की स्थिति हमें मजबूत दिख रही है. क्या आपको लगता है कि जो मतदाताओं की समस्या रही है उनको देखते हुए भाजपा के लिए कम और कांग्रेस के लिए ज्यादा यहाँ मेहनत की जरूरत रहेगी? मिस्टर पंकज, कांग्रेस के लिए ज़्यादा मेहनत करने की जरूरत तो होगी ही, क्योंकि पिछले 10-15 साल से आप देखें कि सत्ता से बाहर हैं. तो करंज विस्तार की बात हो चाहे लिम्बायत विस्तार की बात हो, यहाँ पे एक फैक्टर ये है जो अंदरूनी सत्रों से पता चला, भाजपा के अंदर और कांग्रेस की नेक टू नेक फाइट है, रस्साकसी का मामला है यहाँ पे. क्योंकि अगर आप 2007 के विधानसभा चुनाव का रिजल्ट देखें, उस समय का, फिर 2009 के लोकसभा इलेक्शन का देखेंगे, तो ये इस विस्तार में, करंज विस्तार में, वो दोनों का मार्जिन बहुत ही कम होते चला गया है बीजेपी कांग्रेस का. 2009 में जो टोटल वोटिंग जो हुआ था, वोटर्स थे 1,82,555 थे इस बैठक पे,
और उसमें से जो वोटिंग हुई थी 73,542 73542, जिसमें बीजेपी को मिला था 39,995,959 जो 40% था, और कांग्रेस को 30,427। डिफरेंस बीजेपी को जो लीड मिली थी वो मात्र 9,532। ये 2009 की बात मैं बता रहा हूं। और उसके बाद 2010 में सूरत महानगर पालिका के कॉरपोरेशन इलेक्शंस हुए थे और 6 कॉरपोरेशन बैठक जो वार्ड हैं उसमें टोटल जो लीड था बीजेपी का वो 17,015 था। तो अगर ये कट टू कट, नेक टू नेक फाइट है, तो इसमें ये कहना कि बीजेपी या कांग्रेस अगर लेवा पटेल के फैक्टर को लें या वोट बैंक पॉलिटिक्स को ले लें, तो दोनों ही पार्टियों के लिए, बीजेपी और कांग्रेस के लिए, ये बहुत ही महत्वपूर्ण रहेगा कि उनका कैंडिडेट और उनकी रणनीति कैसे चुनाव लड़ा जाए। જી ખૂબ જ સરસ આપે વાત કરી. લાલજીભાઈ, આપણે પૂછીશ, ગુજરાત પરિવર્તન પાર્ટી લિંબાયત અને કરંજ આ બંને બેઠક પર કયા પ્રકારની અસર પાડી શકે છે અને કેવું ચિત્ર આ વખતે આ બેઠક પર આપણે દેખાય છે? ખાસ કરીને જીપીપી ફેક્ટર છે એટલે પટેલ ઉમેદવારોની જ્યાં સુધી વાત છે લેવા પટેલની, એટલે ચોક્કસપણે જ્યારે 70,000 મતદાતાઓ હોય એટલે ઉમેદવાર કોણ ઊભો કરે છે એ મહત્વનું છે. અગેન જીપીપીમાં જે ફકીરભાઈ જે છે સુરતમાં, એમનું એક ખાસું વર્ચસ્વ રહ્યું છે અને એ વ્યક્તિ સુરતમાં ખાસ કરીને પટેલોમાં અને જીપીપીને જ્યારે વાત છે, કારણ કે કેશુભાઈ પટેલ અને ગોરધન ઝડપિયા છે એમનો પણ સપોર્ટ હોય એટલે ક્યાંક ને ક્યાંક બીજેપીને એ નુકસાન ચોક્કસપણે કરી શકે છે, કારણ કે ત્યાં પટેલ વોટર્સ છે અને પટેલ વોટર્સ છે એની ખાસ કરીને સુરત, કારણ કે એ આ સમગ્ર મૂવમેન્ટ જે છે પટેલોની એનું એપિસેન્ટર રહ્યું હતું અથવા ફાઇનાન્શિયલ કેપિટલ તમે કહી શકો. જી, આપણી પાસે સમયનો ભાવ છે. લાલજીભાઈ અને ડોક્ટર ઝા, આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા અને આપના મંતવ્ય રજૂ કર્યા તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરી સુરતની લિંબાયત અને કરંજ વિધાનસભા બેઠકની. બીજી એક ખાસ વાત કરી દઉં કે શુક્રવારે જૂનાગઢ જિલ્લાની જે કેશોદ અને તાલાળા બેઠકની આપણે વાત કરી હતી, તેમાં કેશોદમાં ભાજપના એક સંભવિત ઉમેદવાર તરીકે રામજીભાઈ ચુડાસમાનો પણ સમાવેશ થાય છે, જેમાં એક ખાસ વાત ઉમેરવાની રહી ગઈ હતી. રામજીભાઈ ચુડાસમા કોળી સમાજના આગેવાન અને માંગરોળ કોળી સેનાના પ્રમુખ છે, માંગરોળના સીલ ગામના સરપંચ છે અને તેઓ જૂનાગઢ જિલ્લા ભાજપના યુવા મંત્રી પણ રહી ચૂક્યા છે અને માંગરોળ તાલુકા ભાજપના પ્રમુખ છે. આ એક ખાસ વાત શુક્રવારે જૂનાગઢની આ બંને બેઠક ઉપર જ્યારે ચર્ચા થઈ હતી ત્યારે ઉમેરવાની બાકી રહી ગઈ હતી. તો આવતીકાલે એક નવી બેઠક સાથે આપણે ફરી મળીશું. નમસ્કાર.